દર્શક મિત્રો તમે જોઈ શકો છો બિલકુલ ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્રના ક્ષેત્રમાં એક તોફાની સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો આ વિસ્તાર એટલે કે આપણો ગુજરાતનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે અને અહીંયા અરબી સમુદ્રના વિસ્તારોની અંદર એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમાં આ તમામ વિસ્તારમાં આવી રીતનો ઘેરાવો બનાવતું જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના તમામ વિસ્તારોમાં હવેથી ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। ભેજવાળા પવનો અમુક આ વિસ્તારોમાં તો અમુક ભેજવાળા પવનો આ વિસ્તારોમાં દિશાઓ બદલીને આગળ વધતા હોવાને લઈને આ તમામ વિસ્તારોની અંદર ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોની અંદર જેમાં 5.8 કિલોમીટરના વિસ્તારોની અંદર એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહ્યું છે। એટલે કે ગુજરાતના બિલકુલ નજીક અરબી સમુદ્રના વિસ્તારોની અંદર એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ લાવવા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે આ તમામ ક્ષેત્રની અંદર એક શિયર ઝોનનો તોફાની ઘેરાવો સક્રિય બનીને તમામ વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે। અને ત્રીજા નંબરની અંદર તમે જોઈ શકો છો હવે પછી ભેજવાળા પવનોની દિશાઓ પલટાતી હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર ભેજયુક્ત પવનની ગતિવિધિઓને લઈને ગુજરાત રાજ્યની અંદર દિવસે ને દિવસે ભેજના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। ભેજના પ્રમાણમાં વધારા થવાને લઈને ગુજરાત ઉપર હવેથી કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાવાની શરૂઆત જોવા મળી રહી છે અને હવેથી ફરી એકવાર ભારે વરસાદના નવા રાઉન્ડની ગુજરાત માટે મોટી આગાહીઓ કરવામાં આવી છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે શિયર ઝોનના વિસ્તારોની અંદર ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। ખાસ જાણી લેજો હવેથી સરેરાશ સમુદ્રની સપાટીથી 4.5 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરની ઊંચાઈ ઉપર એટલે કે આ તમામ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો શિયર ઝોનનો મજબૂત ઘેરાવો આ તમામ વિસ્તારોની અંદર રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે। અને આ ઘેરાવાની ઊંચાઈની વાત કરીએ તો 4.5 થી લઈને 5.8 કિલોમીટરના વિસ્તારોની અંદર શિયર ઝોનનો આ મજબૂત ઘેરાવો બની રહ્યો છે અને આ ઘેરાવો પૂર્વ પશ્ચિમના વિસ્તારોથી લઈને શિયર ઝોનની અંદર પોતાનું દબાણ દર્શાવતો હોય તેમ આ તમામ વિસ્તારોમાં અસર દર્શાવી રહ્યો છે જેની અસરો હાલ ગુજરાત રાજ્ય ઉપર પણ જોવા મળી રહી છે। જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ શિયર ઝોનનું હવેથી ધીમે ધીમે તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। મધ્ય ભારત ઉપર આશરે 23 સેલ્સિયસ ઉપર ઉત્તર અક્ષાંશની આસપાસના તમામ વિસ્તારોમાં જેમાં સરેરાશ સમુદ્રની સપાટીથી 4.5 કિલોમીટર અને 5.8 કિલોમીટરની ઊંચાઈ ઉપર તમે એક જોઈ શકો છો કે હળવો અને નબળો શિયર ઝોનનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। આ શિયર ઝોનના પટ્ટાની ઘેરાવાની અસરને લઈને આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં હજી પણ ભારે વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। આમ ગુજરાત રાજ્યની અંદર નવી સિસ્ટમની અંદર હવેથી શિયર ઝોનનું પણ ધીમે ધીમે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રના દરિયાની અંદર એક તોફાની સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના તમામ વિસ્તારમાં હવેથી આંધી તુફાન વંટોળ જેવો ભયંકર માહોલ બનતો જોવા મળી રહ્યો છે। આ સિસ્ટમની તોફાની અસરને લઈને કર્ણાટકના તમામ વિસ્તારોની અંદર કોકણના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારમાં અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભયંકર જોર સક્રિય થતું જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતનો તમામ ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ દરિયામાંથી સિસ્ટમ આગળ વધતી હોવાને લઈને ગુજરાતના વિસ્તારોમાં હવેથી અસર દર્શાવી રહી છે। જો આપણે સિસ્ટમ વિશે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો વાયુમંડળના ઉપલા ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનનું હવેથી ચક્રવાતી પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમની અસરને લઈને હવેથી પૂર્વ મધ્ય અરબી સમુદ્રના વિસ્તાર અને કોકણના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે। સિસ્ટમ કયા વિસ્તારોમાં બની રહી છે તેની માહિતીઓ મેળવીએ તો અરબી સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટરના આ તમામ વિસ્તારોની અંદર હવે પછી આ નવી સિસ્ટમ સક્રિય બનીને ધીમે ધીમે ગુજરાત રાજ્ય ઉપર અસર દર્શાવવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે।
દર્શક મિત્રો, તમે જોઈ શકો છો એક સાથે ત્રણ સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે, જેમાં એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનનું પરિભ્રમણ એટલે કે ચક્રવાતી પરિભ્રમણ અત્યારે રાજસ્થાનના વિસ્તારોમાં સક્રિય બનીને તોફાની અસરો દર્શાવી રહ્યું છે. બીજી બાજુ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને તોફાન મચાવી રહી છે અને બંગાળની ખાડીના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારોની અંદર અત્યારે એક તોફાની સ્ટ્રફ લાઇન ઘેરાતો જોવા મળ્યો છે. આ સ્ટ્રફ લાઇનની અસરોને લઈને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોમાં એકાએક મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો ચક્રવાતી પરિભ્રમણની અસરને લઈને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારને તેની આજુબાજુના તમામ ક્ષેત્ર એટલે કે રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના તમામ વિસ્તાર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર હાલ આ સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમની અસરને લઈને તોફાની જોર સક્રિય થતું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો 3.1 કિલોમીટરની અંદર અત્યારે અરબી સમુદ્રથી લઈને હાલ સમુદ્રની સપાટીના વિસ્તારમાં જેમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના વિસ્તાર અને તેની આજુબાજુના તમામ વિસ્તારોમાં ભયંકર ઘેરાવો સક્રિય બનશે. સાથે સાથે આ ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તાર સુધી લંબાયેલો જોવા મળવાનો છે, જેને ગહન દબાણ અથવા તો ડીપ ડિપ્રેશન સાથે આ સિસ્ટમ ધીમે ધીમે મધ્યપ્રદેશના વિસ્તારમાં, છત્તીસગઢના વિસ્તારની અંદર અને ઝારખંડના વિસ્તારોમાંથી હવે પછી આ સિસ્ટમ પસાર થતી હોય તેમ આ તમામ વિસ્તારમાં આવી રીતનો એક મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો દરિયાની અંદર એટલે કે બંગાળની ખાડીના વિસ્તારમાં ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમોની અસરને લઈને આજુબાજુના તમામ રાજ્ય જેમાં ઝારખંડનો ક્ષેત્ર, છત્તીસગઢના વિસ્તારમાં, મધ્યપ્રદેશના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તાર સુધી આવી રીતના સિસ્ટમના ઘેરાવા લંબાઈ રહ્યા છે અને ધીમે ધીમે ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમો વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે. ખાસ જાણી લેજો, બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ડિપ્રેશન હવે પછી કયા કયા વિસ્તારોની અંદર કેવું જોર દર્શાવતું જોવા મળવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો હાલ બંગાળની ખાડીના આ તમામ વિસ્તારની અંદર ભયંકર ડિપ્રેશન સક્રિય બનીને આજુબાજુના વિસ્તારોની અંદર તોફાની જોર દર્શાવવાની શરૂઆત કરતી જોવા મળી રહી છે, જેમાં અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સાગર આઇલેન્ડના વિસ્તારમાં, કેનિંગના વિસ્તારથી લઈને ડાયમંડ હાર્બરના વિસ્તારની અંદર, દીઘાના વિસ્તારથી લઈને બાલાસોરના તમામ વિસ્તાર એટલે કે ઓડિશાના ક્ષેત્ર અને પશ્ચિમ બંગાળના વિસ્તારોની અંદર હાલ સિસ્ટમ ભયંકર અસર દર્શાવવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે. સાથે સાથે સિસ્ટમની ગતિવિધિને લઈને કેટલા વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું કેવું જોર જોવા મળશે તેની પણ તમામ વિગતો જાહેર કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો ઉત્તરથી લઈને પશ્ચિમ દિશાની અંદર બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનતું ડિપ્રેશન ધીમે ધીમે હજી પણ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહેલું જોવા મળી રહ્યું છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે ડીપ ડિપ્રેશનનો ઘેરાવો મજબૂત બનતો હોય તેમ દરિયાઈ કાંઠાના આ તમામ વિસ્તારમાં આગામી 3 કલાકની અંદર આ સિસ્ટમ ફરી એકવાર ખેદાન મેદાન મચાવતી હોય તેમ ગાજવીજ સાથે આ તમામ વિસ્તારમાં આંધી, તૂફાન, વંટોળ અને ભયંકર પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ વરસાવતી આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ જોવા મળવાની છે. સાથે સાથે જાણી લેજો કે હવે પછી ચોમાસાની ધરી કઈ વિસ્તારોની અંદર વળાંક લેતી જોવા મળી રહી છે. અહીંયા સંપૂર્ણ ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. સાથે સાથે ચોમાસાની ધરીની વિગતો પણ દર્શાવવામાં આવી રહી છે. ચોમાસું ધીમે ધીમે આ વિસ્તારોમાંથી આવી રીતે પોતાની ધરીવો વળાંક લઈને પોતાની અસરો દર્શાવી રહ્યું છે, જેમાં હાલ ચોમાસું બીકાનેરના વિસ્તારથી ગ્વાલિયરના વિસ્તારોની અંદર, વારાણસીના વિસ્તારથી જમશેદપુરના તમામ વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવી રહ્યું છે. બંગાળની ખાડીના વિસ્તારમાં સક્રિય બનતી ડિપ્રેશન વાળી સિસ્ટમોની અસરને લઈને પશ્ચિમ બંગાળના ક્ષેત્રથી ઓડિશાના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર પણ ચોમાસું ગતિવિધિઓ દર્શાવી રહ્યું છે. સાથે સાથે ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ડિપ્રેશન વાળી આ સિસ્ટમની તોફાની અસરને લઈને આ તમામ વિસ્તારોની અંદર પણ ભયંકર ઘેરાવો સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે. તમે અહીંયા જોઈ શકો છો મોનસૂન સ્ટ્રફની ધરી હવેથી પોતાની દિશાઓ બદલી રહી છે. અરબી સમુદ્ર ઉપરનો એક લાંબો નીચા દબાણ વાળો પટ્ટો રચાઈ રહ્યો છે, જે ભારતની અંદર ઉત્તર અને પશ્ચિમ ભાગમાંથી પસાર થઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી પોતાની ગતિવિધિઓ દર્શાવી રહેલો જોવા મળ્યો છે. આમ આ તમામ વિસ્તારની અંદર હાલ મોનસૂન સ્ટ્રફની ધરીઓ પસાર થઈને વરસાદ માટેનું તોફાની જોર દર્શાવતી જોવા મળી રહી છે.
દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધવાને લઈને સૌથી મોટી શક્યતાઓ અને આગાહીઓ કરવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો હવેથી વરસાદનું જોર ઉત્તર ગુજરાતની અંદર પોતાની તીવ્રતા વધારતું જોવા મળવાનું છે. દક્ષિણીય ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, તો કચ્છના એકલ દોકલ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાની આગાહીઓ કરવામાં આવી છે. ભારે વરસાદને લઈને સૌથી મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં 7 થી લઈને 11 સેમી સુધીનો વરસાદ વરસતો જોવા મળવાનો છે, જે અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારથી વલસાડના વિસ્તાર અને બનાસકાંઠાના જિલ્લાઓની અંદર તોફાની વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે વરસાદનું તોફાની જોર વધતું જોવા મળવાનું છે, જેમાં ખાસ કરીને વલસાડના જિલ્લાની અંદર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. વરસાદની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર પણ આગામી કલાકોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની શરૂઆત થવાની સૌથી મોટી આગાહી હવે પછી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે.